સુરતના ડિંડોલીમાં બે વિદ્યાર્થીઓના આત્મહત્યા કેસમાં થયું ચોંકાવનારો ખુલાસો. પોલીસ તપાસમાં ખુલ્યું કે રોશની અને જ્યોત્સના બંનેના બ્રેકઅપ થતાં ડિપ્રેશનમાં સરી પડી હતી. બંનેના મોબાઈલ ફોનની તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી. બંનેના બ્રેકઅપ માત્ર 15 દિવસના અંતરે જ થયા હતા. બ્રેકઅપ થતાં બંને યુવતીઓ ભાંગી પડી. તેમના મોબાઈલમાંથી મળેલી ચેટ્સના લીધે સીધો ઇશારો તેમના પ્રેમ સંબંધોના અંત તરફ હતો. સાથે પોલીસે મિત્ર વર્તુળની પણ પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધ્યા. બંને યુવતી રોશની અને જ્યોત્સનાના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મળ્યા હતા મૃતદેહ. આત્મહત્યા સ્થળેથી ઇન્જેક્શન દવા પણ મળી આવી હતી અને ચેટ જીપીટીમાં આપઘાત કેવી રીતે કરવો તે અંગે કર્યું હતું સર્ચ. જેને લઈ વિદ્યાર્થિનીની આત્મહત્યાની ઘટનાની એલન મસ્કે નોંધ લીધી. સુરતની ઘટના પર કેટી મિલરે કરેલી પોસ્ટને એલન મસ્કે રીટ્વીટ કરી. સુરતની ઘટના અંગે જાણ થતાં એલન મસ્ક પણ ચોંકી ઉઠ્યા. બંને દીકરીઓ હતી એમને અલગ અલગ એક દીકરાઓ જોડે પ્રેમ સંબંધ હતો અને એમના એટલે એક દીકરીના લગભગ 3-4 મહિનાથી અને એક દીકરીના લગભગ 1-1.5 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એમાં બ્રેકઅપ થયેલું હતું. એટલે કે પ્રેમમાં હતાશ બંને દીકરીઓ થઈ ગયેલી હતી અને એના કારણે જ આ બંને દીકરીઓએ સુસાઇડ કર્યું છે એવા પુરાવા હાલ પ્રાથમિક તપાસ દરમિયાન મળી આવ્યા છે. ના, હાલ સુધીની તપાસ દરમિયાન એવા કોઈ ત્રાસના એવા કોઈ પુરાવા મળી આવેલા નથી. જેમના જોડે પ્રેમ સંબંધ હતો એમની પણ પૂછપરછ કરી અને પ્રાથમિક એમનું નિવેદન લેવામાં આવેલું છે અને એના સિવાય અમુક ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ મળેલા છે.